ओम श्री गणेशाय नमः। श्री राधा रमण लाल की जय। जय श्री कृष्ण। तानानी प्रिय गोपीओ, आप सौनो मारी ओम डिवाइन कथा यूट्यूब चेनल पर हार्दिक स्वागत छे। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 23મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે ભોળી બરવાળન। પાવન પુરુષોત્તમ માસ આવ્યો, બધા વ્રત કરે, નદીએ નાય અને કથા વાર્તા સાંભળે। એક બરવાળન હતી, તેણે આ બધું જોયું। તેને વ્રત કરવાની ઈચ્છા થઈ। શ્રદ્ધા પૂર્વક આખો પુરુષોત્તમ માસ વ્રત કર્યું। બધા વ્રતનો ઉત્થાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે। બરવાળાને પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થઈ। તેણે એક બ્રાહ્મણને હાથ જોડી પૂછ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમણમાં શું કરશો? ઘેંસ અને છાસ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડે ચોખ્ખું કહ્યું। બ્રાહ્મણ તો મોં મરડીને ચાલતો થયો। જેને પૂછે તે જમણનું નામ સાંભળીને ચાલ્યો જાય। આ ભોળી ભરવાડનું નોતરું કોઈએ ન ઝીલ્યું। ભરવાડનું મન અંતરતાપથી શેકાવા લાગ્યું। તેણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અંજળ ન લેવું। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા। ભરવાડના પવિત્ર સંકલ્પથી ભગવાન ચમકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈને દોડતા ભરવાડ પાસે આવ્યા। બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવાડ તો રાજી રાજી થઈ ગઈ। એણે તો હાંડલું ઉગાડી, ઘેંસ કાઢી અને કચોલામાં છાશ લઈ ભગવાનને પીરસી। ભગવાન તો પ્રેમથી આરોગી ગયા। જે સ્વાદ મિષ્ટાનમાં ન હોય તેવો સ્વાદ આ ભરવાડની ઘેંસ છાશમાં હતો। વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પણ વસ્તુ પીરસનારની ભાવનામાં ખરો સ્વાદ સમાયેલો હોય છે। ભરવાડે પૂછ્યું, મહારાજ, ઘેંસ છાશ ભાવ્યા ને? બટુક બોલ્યો, બહેન, મિષ્ટાન કરતા મને વધારે સ્વાદ આવ્યો। એક વાત કહું, તે સાંભળો। એકવાર ભગવાન વિદુરજીને ત્યાં ગયા। વિદુરજી ઘરમાં ન હતા, પણ તેમના પત્નીએ એમનો ભાવપૂર્વક સત્કાર કર્યો। એમના ઘરમાં બીજું તો કઈ ન હતું, પણ 4-5 કેળા હતા। તે લઈ આવ્યા અને છાલ ઉતારવા લાગ્યા। ભગવાનના આગમનથી વિદુરજીના પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા અને ભગવાનના દર્શન કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેમને કશાનું ભાન જ ન રહ્યું। એ તો કેળું છોલી છાલ ભોંય પર નાખવાનું ભૂલી ગઈ। છાલ ભગવાનને આપે અને કેળું ભોંય પર નાખે। ભગવાન હસતા જાય અને ભાવપૂર્વક છાલ ખાતા જાય। આમ 3 કેળાની છાલ ચાવી ગયા। એટલામાં વિદુરજી આવ્યા। પત્નીની ભગવાનને છાલ ખવડાવી રહ્યા હતા। તેમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમને ભાન છે કે નહીં? છાલ ભગવાનને ખવડાવો છો ને કેળા ભોંયે નાખો છો। વિદુર પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગવા લાગ્યા। ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારા રંગમાં ભંગ પાડ્યો। અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા, પણ આ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનોમાં ન ચાખ્યો। સ્વાદ તો વસ્તુ જમાડનારની ભાવનામાં હોય છે। ભરવાડ બટુકની આ વાત સાંભળી રહી। થોડી વાર પછી બટુકે કહ્યું, હવે મને જવાની રજા આપો। ભલે, કહી ભરવાડ ઉઠી અને બટુકને ગામના પાદર સુધી વળાવવા ગઈ। ત્યાં એક આંબળાનું ઝાડ હતું। બટુક તો ઝાડ પર ચડ્યો અને ડાળીઓ હલાવ્યા લાગ્યો।
નીચે આંબળાનો ઢગલો થઈ ગયો. ભરવાડને કહ્યું, બહેન, આ આંબળા ઘરે લઈ જા, કામ આવશે. આમ કહી બટુક ચાલતો થયો અને ભરવાડ આંબળા લઈ ઘરે ગઈ. 3 દિવસના ઉપવાસ હોવાથી ભરવાડને ભૂખ લાગી હતી. તેણે તો ઝટ દઈને ઘેંસનું હાંડલું ઉગાડ્યું. તો આ શું? હાંડલામાં ઘેંસને બદલે 5 પકવાન ભરેલા. ભોળી ભરવાણા હવે બધું સમજી ગઈ. ઘરે આવેલા ભગવાનને તે ન ઓળખી શકી. થોડી વારે એમણે આંબળાની ગાંસડી છોડી તો માહી હીરા, માણેક, મોતી અને બીજા અમૂલ્ય રત્નો ભરેલા. તેણે ગદગદ કંઠે પ્રાર્થના કરી, ભગવાન, મને ભોળી જાણી છેતરી ગયા. મને ફરી દર્શન નહીં આપો તો હું મારા પ્રાણ ત્યાગ કરીશ. રાત પડી. ભરવાડ પુરુષોત્તમરાયનું રટણ કરતી ઊંઘી ગઈ. સ્વપ્નમાં ભગવાને દર્શન દીધા અને અંતકાળે તેને મોક્ષ આપવાનું વરદાન આપ્યું. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.